નમસ્કાર રામ રામ મિત્રો કિંજલબેન દવે ને આરતી સંઘાણી બાદ હવે કિંજલબેન રબારીએ જે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કર્યા છે આને લઈને હવે એક નવો વિવાદ ઉભો થયો છે। તો મિત્રો જે કિંજલબેન રબારીએ જે આ પ્રકારના જે પ્રેમ લગ્ન કરીને જે અન્ય યુવક જે અન્ય સમાજના યુવક સાથે જે ભાગી ગયા છે એને લઈને હવે રબારી સમાજની અંદર પણ એક રોષ જોવા મળી રહ્યો છે અને આ એક નવો વિવાદ ઉભો થયો છે। ત્યારે આપણે આ સમગ્ર વિગતથી વાતચીત કરવાના છે આ વિષય ઉપર। અને તમે જો ચેનલની અંદર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો। મિત્રો ઘણીવાર આપણે જોઈએ છીએ કે જે કોઈ પણ સમાજનો દીકરો કે દીકરી હોય એ અન્ય સમાજના યુવક દીકરા સાથે જ્યારે પ્રેમ લગ્ન કરતા હોય છે ત્યારે સામાન્ય રીતે એમના કુટુંબના પરિવારના લોકો એમને સ્વીકારતા નથી। તો જે મિત્રો આપણે વાતચીત કરવાના છીએ કિંજલબેન રબારી જે સિનાડ ગામના રાધનપુરના વતની છે। એમને આ મળતી માહિતી મુજબ જે કોલેજ ટાઈમથી જે અશોકભાઈ ચૌધરી નામના યુવક સાથે પ્રેમ થયેલો હતો અને પરિવારને પણ છેલ્લા 2-3 વર્ષથી જાણ હતી આ બાબતે અને પરિવારને બંને જણના પરિવારને જાણ હતી તેમ છતાં જે આ કિંજલબેન રબારી જે પ્રેમ લગ્ન કરવા માંગતા હતા જે યુવક સાથે અને એમને પરિવારને ઘણીવાર સમજાવ્યો પણ પરિવારે આ બાબતે સંમતિ આપતો નથી અને પરિવાર ક્યારેય આ બાબતે સંમતિ આપે પણ નહીં। કોઈ પણ સમાજ હોય સમાજની સમય મર્યાદા હોય છે, સમાજની જે દિશા નક્કી કરેલી હોય છે એને ઓળંગીને જવા માટે કોઈ પણ સમાજ સ્વીકારતો નથી। તો જે આ કિંજલબેન રબારી પણ એ એક યુવકના પ્રેમમાં હતા અને એમને પણ જે પ્રેમ લગ્ન કરવા માટે પરિવારને જે પરિવાર જોડે એમને વાતચીત કરી પણ પરિવાર સ્વીકારતો નથી। તો છેલ્લે શું થાય છે કે છેલ્લે કિંજલબેન રબારી અને જે અશોકભાઈ ચૌધરી નામના યુવક છે અશોકભાઈ જે ગાડી લઈને આવે છે અને બ્લેક સ્કોર્પિયો અને ગાડી લઈને આવે છે અને ગાડી લઈને આવ્યા પછી જે કિંજલબેન રબારીને અંદર બેસાડી અને જે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા છે એની અંદર એવું જાણવા મળ્યું કે રાજસ્થાન બાજુ તે આબુ બાજુ ગાડી ગઈ છે। તો જે આ પ્રકારનું જે આની અંદર જે કિંજલબેન રબારી અને અશોકભાઈ ચૌધરી નામના બંને પ્રેમ લગ્ન કરી લીધા હતા અને પ્રેમ લગ્ન કર્યા પછી હવે બંને ફરાર થઈ ગયા છે। તો એના પછી જે સમાજની અંદર એક રોષ પણ જોવા મળ્યો કે જે આ આંતરજ્ઞાતીય લગ્ન છે એ ખરેખર યોગ્ય નથી। તો એના પછી જે સિંગર જે પ્રખ્યાત લોક ગાયિકા છે જે કિંજલબેન રબારી છે અને ખૂબ મોટી નામના ધરાવે છે તો એમના પછી એમને એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની અંદર વિડીયો પણ મૂક્યો અને એની અંદર એ એવું કહી રહ્યા છે કે હું મારી મરજીથી ગઈ છું, મને કોઈ બદનામ કરવાની કોશિશ ન કરો અને જે મારા જે પતિ વિરુદ્ધ કોઈ પણ પતિને થશે તો એમની જવાબદારી મારા પરિવારની રહેશે એ પ્રકારનો જે એમને વિડીયો પણ વાયરલ કર્યો છે। અને એના પછી સમાજના ઘણા બધા લોકોના નિવેદનો પણ સામે આવ્યા છે। જે ઠાકરસભાઈ રબારી છે વાવના આગેવાન છે એમનો પણ એક વિડીયો સામે આવ્યો હતો અને એ પણ ચોખ્ખો શબ્દમાં કહી રહ્યા હતા કે આ હિન્દુત્વની અંદર આ પ્રકારનું ચલાવી લેવામાં નહીં આવે। જે આ પ્રકારના પ્રેમ લગ્ન કરીને અન્ય યુવક દ્વારા જે આ પ્રકારનું જે કરવામાં આવ્યું છે લઈ જવામાં આવી છે એ પ્રકારની જે આ ઘટના છે એને કોઈ દિવસ ચલાવી લેવામાં નહીં આવે અને જે રાજસ્થાનનો અને ગુજરાતનો રબારી સમાજ એક થઈને આ વસ્તુ ક્યારે ચલાવશે નહીં। એટલે સહી સલામત રીતે અમારી દીકરીને પાછી સોંપી દેવા માટે એક વિડીયોની અંદર જણાઈ રહ્યા છે। અને મિત્રો હવે ખરેખર જોવાની વાત છે કે જે કિંજલબેન દવેના જે સગાઈ નક્કી થઈ હતી એ કિંજલબેન દવેના સગાઈ નક્કી થયા પછી એમને પણ બ્રહ્મ સમાજ દ્વારા સમાજ બહાર મૂકવામાં આવ્યા હતા અને આરતી સંઘાણીના જે પ્રેમ લગ્ન થયા હતા એમના પછી એમને પણ સમાજ જે આપણે એમના મા બાપને પણ રડતા જોયા હતા પણ તેમ છતાં એ માનવા તૈયાર નતા માન્યા। એના પછી હવે જે આ કિંજલબેન રબારીનો જે મામલો સામે આવ્યો છે હવે કિંજલબેન રબારી એમની મરજીથી લગ્ન તો કરી લીધા છે। જે ભારતીય કલમ કાયદા અનુસાર એમને જે 18 વર્ષથી ઉપરનો કોઈ પણ વ્યક્તિ દીકરો કે દીકરી 18 વર્ષ ઉપર ને દીકરો 21 વર્ષની ઉંમર હોય તો એ જે પોતાની મરજીથી લગ્ન કરી શકે છે એ કાયદો હતો। ગુજરાતની અંદર જે મા બાપની સંમતિને લઈને જે નવો કાયદાની અંદર ફેરફાર કરવામાં આવે છે હજી સુધી લાગુ પડી રહ્યું નથી, કેમ કે લાગુ પડ્યો તો આની અંદર આ પ્રેમ લગ્ન થોત નહીં। એના પછી હવે રબારી સમાજ આ લોકોને સ્વીકારશે કે નહીં સ્વીકારે એ તો આગળ જોવાની વસ્તુ છે। પણ હાલ આપણે જોવા જઈએ
તો રબારી સમાજના જે આગેવાન ઠાકરસિંહભાઈ રબારીનું પણ નિવેદન સામે આવ્યું છે અને અન્ય લોકો જે પ્રકારે કહી રહ્યા છે એ પ્રકારે રબારી સમાજ ક્યારે આ વસ્તુ ચલાવી લેવાનો નથી. કેમ કે અમે ગમે તે થશે પણ જે એમનું કહેવું છે કે કોઈ પણ થશે પણ અમે આ વસ્તુ ક્યારે ચલાવી લેશું નહીં. આંતરજ્ઞાતીય લગ્ન એ માન્ય નથી, એકલી રબારી સમાજ માટે નથી પણ અન્ય સમાજની અંદર પણ આ પ્રકારનું જોવા મળતું હોય છે. પણ આ પ્રકારનું ક્યારે ચલાવી ન લેવું જોઈએ. અને જો પોતાના મા બાપ જ સંમત નથી, જે પોતાની મા બાપની સંમતિ વગર જો કોઈ પણ દીકરો કે દીકરી લગ્ન કરે છે તો એ યોગ્ય નથી. કેમ કે પોતાના જે મા બાપે જે પોતાના દીકરા કે દીકરીને લાડકોડથી ઉછેર્યા હોય ને મોટા કરીને એક મોટી નામના પણ મેળવી હતી, જે સિંગર છે કિંજલબેન રબારી, એમને એટલા સુધી લઈ જવા માટે પણ પરિવારનો ખૂબ મોટો ફાળો હશે અને હોય જ છે. એમને એમ તો કોઈ એટલા સુધી ગયા ન હોય. અને હવે આ પ્રકારનો જે પરિવાર વિરુદ્ધ જઈને એમને જે પ્રેમ લગ્ન કર્યા છે, પ્રેમ લગ્ન કર્યા પછી એ ભાગી ગયા છે, એ પ્રકારની જે આ ઘટના છે એ ઘટના હવે જોઈએ છે કે રબારી સમાજ ચલાવી લે કે નથી લેતો. મિત્રો, આ બાબતે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર તમારી રાય જરૂર બતાવજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર.